નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ હિયાન્સ એકેડેમી યુટ્યુબ ચેનલ ઉપર આજથી આપણે બંધારણના લેક્ચર ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. તો આપણે બંધારણના પૂરેપૂરા લેક્ચર જ્યારે બંધારણ સંપૂર્ણ પૂરું થઈ જાય ત્યાં સુધી આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાને લઈ અને જે વિદ્યાર્થીઓ છે એને આપણે બને ત્યાં સુધી ઉપયોગી થઈ શકે યુટ્યુબના માધ્યમથી, એટલા માટે મેં આ હિયાન્સ એકેડેમી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. તો તમે બધા વિદ્યાર્થીઓ આ રોજના માટે આ લેક્ચર જોજો. આપણે વધીને 10 થી 15 કે 20 કે અડધી કલાકનો લેક્ચર બનાવશું. સ્કીપ કર્યા વગર વ્યવસ્થિત તમે આ વિડીયો જોજો તો હું ગેરંટી આપું છું કે આપ સૌ બંધારણ વ્યવસ્થિત રીતે સમજી શકશો. એવું નથી કે બંધારણ જ, એની પછી આપણે ગુજરાતી વ્યાકરણના વિડીયો પણ મૂકશું અને 6 થી 10ના ગણિત અને વિજ્ઞાનના સ્વાધ્યાય અને પાઠ્યપુસ્તક આધારિત આપણે અભ્યાસ કરશું. તો વિશેષ કોઈ ચર્ચા નથી કરતા. આજે આપણે જે ભણવાનું ચાલુ કરીએ છીએ જેનું નામ છે બંધારણ. તો મિત્રો આપણે ભણવાનું છે બંધારણ. ચાલો, પહેલી વાત એ આવે કે આ બંધારણ જે છે, તો બંધારણ એટલે આપણે જે વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ હોતો જ નથી કે બંધારણ કોને કહેવાય, બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં આવે, બંધારણની ડેફિનેશન શું છે. તો આજે આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ બંધારણ એટલે શું, બંધારણની ડેફિનેશન કેવી હોય, બંધારણ કેવી રીતે આપણે સમજમાં આવે. તો શરૂઆત કરીએ મિત્રો, કોઈ પણ દેશને ચલાવવા માટે સર્વસામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. આ બંધારણની પ્રોપર વ્યાખ્યા છે. બંધારણ જે છે એની વ્યાખ્યાની અંદર બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, બંધારણ કોના ઉપર લાગુ પડે, આ એની વ્યાખ્યામાં તમને સ્પષ્ટપણે સમજાવવામાં આવેલું છે. તો વ્યાખ્યા જોઈએ, વિસ્તૃત ચર્ચા કરીએ વ્યાખ્યાની. કોઈ પણ દેશ, ભારત હોય તો ભલે, રશિયા હોય તો પણ ભલે, ચીન હોય તો પણ ભલે, કે અન્ય કોઈ દેશ હોય તો પણ ભલે, કોઈ પણ દેશમાં બંધારણ તો હોય જ. એ વાત અલગ છે કે અમુક દેશમાં લેખિત બંધારણ હોય જ્યારે અમુક દેશમાં અલિખિત બંધારણ હોય. પણ કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશને ચલાવવો હોય તો એમાં બંધારણ હોય. આપણે કોઈ નાની એવી વાત કરીએ કે કોઈ હોસ્પિટલ છે, તો નાનકડી હોસ્પિટલ હોય તો એને ચલાવવા માટે પણ ઘણા બધા નિયમો હોય. ડોક્ટરોના નિયમ હોય, સ્ટાફના નિયમ હોય, દર્દીઓના નિયમ હોય, અન્ય વ્યક્તિઓના નિયમ હોય. જો આ નિયમો હોય તો આ હોસ્પિટલ ચાલશે, નહીતર અરાજકતા ફેલાઈ જશે. તો આપણે તો એટલા મોટા ભારતના વિશાળ દેશને ચલાવવાનો છે, તો પછી અહીંયા પણ આપણે પણ દેશને ચલાવવા માટે કોઈ કાયદાની જરૂર પડશે. તો એ જે કાયદો છે કે જેના અંતર્ગત ભારતનું વહીવટીકરણ થવાનું છે, વહીવટ થવાનો છે, ભારત ચાલવાનું છે, તો એ આપણો મૂળભૂત કાયદો જે છે જેનું નામ છે બંધારણ. તો શું કીધેલું છે વાક્યમાં, કોઈ પણ દેશ હશે, કોઈ પણ અમેરિકા હોય, બ્રિટન હોય, ભારત હોય કે જાપાન હોય, તો કોઈ પણ દેશને ચલાવવા માટે, અહીંયા એક શબ્દ આપેલો છે એના ઉપર ફોકસ કરીએ. અહીંયા છે દેશ. તો દેશ એટલે શું, દેશ કોને કહેશું આપણે વિદ્યાર્થી મિત્રો,
વિચારો, દેશ કોને કહેશું આપણે? દેશ બને કેવી રીતે? તો આપણે એની ચર્ચા કરીએ તો પહેલા દેશ જે છે આ દેશ કેવી રીતે બને? આપણે કહીએ ભારત દેશ, પાકિસ્તાન દેશ, ઓસ્ટ્રેલિયા દેશ. તો આ જે દેશ છે તો આ દેશ કેવી રીતે બને? વિચારો છે 15મી ઓગસ્ટ 1947 ત્યારે આપણે ભારત દેશ હતો કે નહોતો? વિચારો, 15મી ઓગસ્ટ 1947 પહેલા ભારત દેશ હતો કે નહોતો? ભારત દેશ 15મી ઓગસ્ટ 1947 પહેલા ભારત દેશ નહોતો. ભારત ગુલામ હતો, અંગ્રેજોના આપણો ગુલામ દેશ હતો. અંગ્રેજો આપણી ઉપર શાસન કરતા હતા એટલે આપણો દેશ ભારત દેશ નહોતો, બ્રિટિશ અધિકૃત ભારત હતો. એટલે અંગ્રેજોના કબજા હેઠળનું ભારત હતું, જેથી આપણે એને ભારત દેશ ન કહી શકીએ. એને આપણે સ્પષ્ટપણે સમજવું હોય તો જોઈએ તો પહેલા દેશ બનવા માટે 4 પાયાના ઘટકો હોય છે. મહત્વના 4 પાયાના ઘટકો હોય છે. આ 4 પાયાના ઘટકો કયા કયા છે? તો પહેલા છે વસ્તી. પહેલું છે વસ્તી. હવે વિચારો છે 15મી ઓગસ્ટ 1947 પહેલા ભારત છે તો ભારતની અંદર વસ્તી હતી કે નહોતી? તમે કહેશો હા સાહેબ વસ્તી હતી. વસ્તી હોય તો જ ભારત છે, નહીં તો વસ્તી તો હતી જ 15મી ઓગસ્ટ. હું કે તમે નહોતા, પણ આપણા પૂર્વજો હતા, આપણા દાદા હતા, આપણા દાદી હતા, પરદાદા હતા, પરદાદી હતા. આપણા વડવેરાઓ જે છે, આપણી જે આગળની પેઢીઓ છે એ 15મી ઓગસ્ટ 1947 દિવસે વસ્તી હતી. કારણ કે દેશ બનવા માટે પાયાના 4 મૂળભૂત ઘટકો જે છે એમાં છે વસ્તી, પછી છે વિસ્તાર, પછી છે સરકાર અને પછી છે સાર્વભૌમત્વ. આ 4 વસ્તુઓ જ્યારે સામેલ થાય ત્યારે દેશ બને. તો 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણે વસ્તી આપણી પાસે હતી. વિચારો છે વસ્તી વિસ્તાર હતો, વિસ્તાર હતો, વિસ્તાર હતો. તો હા સાહેબ વિસ્તાર પણ હતો. જો વસ્તી હોય 15મી ઓગસ્ટ 1947 પહેલા વસ્તી હોય તો વિસ્તાર હોય જ ને. કારણ કે વસ્તી જે છે, લોકો જે છે એ રહેતા તો જમીન ઉપર, કે હવામાં તરતા નતા, કે હવામાં ઉડતા નતા, કે પાણીમાં તરતા નતા. એ જે લોકો હતા એ ક્યાં રહેતા હતા? તો કે વિસ્તારમાં રહેતા હતા. એટલે યસ સાહેબ વસ્તી પણ હતી, વિસ્તાર પણ હતો. 15મી ઓગસ્ટ 1947 પહેલાની વાત કરું તો આપણી પાસે વસ્તી હતી, વિસ્તાર પણ હતો. વિચારો, શું આપણી પાસે સરકાર હતી? 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણી પાસે સરકાર હતી? હા સરકાર હતી. ભલે ભારત આપણી સરકાર નહોતી, ભારતની સરકાર નહોતી, પણ સરકાર તો હતી. અંગ્રેજોની સરકાર હતી પણ સરકાર તો હતી, અંગ્રેજોની હતી પણ સરકાર હતી. એટલા માટે જો મૂળભૂત 4 પાયાના ઘટકો છે તો 15મી ઓગસ્ટ 1947, 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણી પાસે વસ્તી પણ હતી, વિસ્તાર પણ હતો, સરકાર પણ હતી. તો પણ ભારત દેશ કહેવાતો ન હતો. ભારત દેશ કહેવાતો ન હતો. એવું તો શું આપણી પાસે નહોતું? તો કે આપણી પાસે સાર્વભૌમ હતું. શું હતું? સાર્વભૌમ હતું. સાર્વભૌમ હતું. આ સાર્વભૌમ આપણે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આ સાર્વભૌમ જે છે એ આપણે પ્રાપ્ત કર્યું અને પછી આપણે દેશ બન્યો, ભારત દેશ બન્યો. તો આ દેશ બનવા માટેના મૂળભૂત 4 પાયાના ઘટકો છે: વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમ. સમજવાનું છે આપણી પાસે વસ્તી પણ હતી 15મી ઓગસ્ટ 1947 પહેલા. આપણી પાસે વસ્તી હતી, વિસ્તાર પણ હતો, સરકાર પણ હતી, પણ આપણી પાસે શું હતું કે આપણી પાસે સાર્વભૌમ.
આપણી પાસે સાર્વભૌમ નહોતું એટલે ભારત જે છે એ દેશ ગણાતો નહોતો. તો જ્યારે આપણે ભારત દેશ આઝાદ થયું તો ભારત દેશનો આઝાદ થયું ત્યાર પછી આપણે સર્વભૌમ પ્રાપ્ત કર્યું અને ત્યાર પછી પાયાના મૂળભૂત 4 ઘટકો આપણે મળ્યા જેથી કરીને ભારતને શું કહેવાનું, હવે દેશ કહેવાનો. હવે અંગ્રેજો જતા રહ્યા એટલે હવે પછી ભારત જે છે એ કોઈનો ગુલામ નથી રહેતો, ભારત દેશ કહેવાય છે. હવે સમજો બરાબર. વાત આવે છે સાર્વભૌમ. તો સર આ સાર્વભૌમ શું છે? તો સાર્વભૌમ એટલે શું? આંતરિક સર્વોપરિતા. આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા. આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતાનો બંનેનો સરવાળો કરે એટલે એક શબ્દ બને જેનું નામ છે સાર્વભૌમ. આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતાનો જ્યારે સરવાળો કરવામાં આવે ત્યારે એક શબ્દ બને છે જેનું નામ હતું સાર્વભૌમ. ઠીક છે, સાર્વભૌમ અમને ખબર પડી. આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતાનો જ્યારે સરવાળો કરવામાં આવે સાર્વભૌમ શબ્દ બને. તો આ આંતરિક સ્વતંત્રતા અને બાહ્ય સ્વતંત્રતા, આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા આ બને છે. તો કે આંતરિક સર્વોપરિતા શું હતું? તો કે આ જે ભારત દેશ છે આપણો ભારત દેશ, આપણો ભારત. હવે ભારત આંતરિક સર્વોપરિતાની વાત કરીએ તો આંતરિક સર્વોપરિતા શું હતું? તો કે આ ભારત દેશની જે આ સીમા છે, ભારત દેશની આ જે સીમા છે, ભારત દેશની આ હદ છે, આ હદ જે છે, ભારત દેશની આ હદ જે છે, આ ભારત દેશની સીમા અને હદ, આ સીમાની અંદર શું આપણે કે એમ થતું હતું 15મી ઓગસ્ટ 1947 પહેલા શું આ ભારત દેશની અંદર, આ સીમાની અંદર શું આપણે કે એમ થતું હતું? ના સાહેબ, ભારત દેશની અંદર આપણે કે એવું થતું નતું. શું આપણે અહીંયા માની લો કે બસ મારે અહીંથી જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી રોડ બનાવવો છે તો શું 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણે આ રોડ બનાવી શકતા હતા? નહોતા બનાવી શકતા. કેમ કે ત્યારે સરકાર કોની હતી? તો અંગ્રેજોની હતી. આપણે ભારત દેશની સીમાની અંદર પણ આપણે કંઈ કરી શકતા નહોતા. અંગ્રેજોને પૂછવું પડતું હતું. અંગ્રેજો કે તો આપણે કરતા. એટલે આપણી પાસે આપણું શાસન નહોતું. ભારત દેશની સીમાની અંદર આપણું શાસન નહોતું, એ અંગ્રેજોનું શાસન હતું. આને કહેવામાં આવે છે આંતરિક સર્વોપરિતા. આને શું કહેવામાં આવે છે? તો કે આંતરિક સર્વોપરિતા કહેવામાં આવે છે. ભારત દેશની સીમાની અંદર આપણે કે આપણું રાજ, આપણે જે કરવું હોય એ 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણે ન કરતા, આપણે કરી નતા શકતા. કારણ કે સરકાર કોની હતી? તો અંગ્રેજોની હતી. અને અંગ્રેજોની હોવાને લીધે ભારત દેશની સીમાની અંદર પણ આપણે જે કરવું હોય એ આપણે નતા કરી શકતા. માની લો કે ગુજરાત છે, અહીંયા મારે કોઈ બાંધકામ કરવું છે, મોટા પ્રમાણમાં બાંધકામ કરવાનું છે, તો 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણે અહીંયા કઈ કાર્ય કરી શકતા નહોતા, બાંધકામ કરી શકતા નહોતા. એનું કારણ એ હતું કે આપણી પાસે શું નહોતું? તો કે આંતરિક સર્વોપરિતા નથી. આંતરિક સર્વોપરિતા નથી એટલે ભારત દેશની સીમાની અંદર આપણે કે એમ થતું નહોતું. ભારત દેશની અંદર અંગ્રેજો જો કે એમ થતું. એટલે આનો મતલબ એવો થાય કે આ જે છે એ આંતરિક સર્વોપરિતા છે. બાહ્ય સ્વતંત્રતા એટલે શું? તો કે સાહેબ બાહ્ય સ્વતંત્રતા એટલે કે ભારત દેશની જે સીમા છે આ સીમાની બહારની વાત કરો. ભારત દેશની આ જે સીમા છે આ સીમાની વાત કરવાની છે. સીમાની બહારની અંદર
આ ભારત દેશની સીમા છે, તો સીમાની બહાર તો આપણે કે એમ થતું હતું અન્ય દેશ સાથે કેવા સંબંધ રાખવા એ તો આપણે નક્કી કરતા. અન્ય દેશ આ નાટો જે છે અથવા અન્ય કોઈ ઇન્ટરનેશનલ સંગઠનો છે એની સાથે આપણે કેવા દેશ સંબંધો રાખવા, અન્ય દેશ સાથે આપણે કેવા સંબંધો રાખવા એ આપણે કે એમ થતું હતું. તો ના સાહેબ, 15 ઓગસ્ટ 1947 પહેલા ભારત દેશની સીમાની બહાર આપણે કેમ થતું નહોતું. કોની સાથે કેવા સંબંધ રાખવા, અહીંયા ચીન છે તો ચીન સાથે કેવા સંબંધ રાખવા, અહીંયા પાકિસ્તાન સાથે કેવા સંબંધ રાખવા, શ્રીલંકા કે મ્યાનમાર સાથે કેવા સંબંધ રાખવા એ આપણે નક્કી કરી શકતા ન હતા, જે અંગ્રેજો કરી શકતા હતા. ઇન્ટરનેશ એનો મતલબ એવો થાય કે આ બહારની જગ્યાએ એટલે કે ભારતની સીમાની બહાર પણ આપણે કે એમ થતું ન હતું, અંગ્રેજો જે છે એમ થતું હતું. એનો મતલબ એવો થાય કે આપણી પાસે શું હતું, તો કે આપણી પાસે બાહ્ય સ્વતંત્રતા નથી. આપણી પાસે શું હતું, તો કે બાહ્ય સ્વતંત્રતા નથી. હવે આ આંતરિક સર્વોપરિતા પણ નથી, બાહ્ય સ્વતંત્રતા પણ નથી. તો આ બેનો મતલબ એમ થાય કે આ બેનો સરવાળો કરો એટલે સાર્વભૌમ થાય. તો એનો મતલબ એવો થાય કે આ બંને નહોતું એટલે આપણી પાસે સાર્વભૌમ નહોતું. તો આ સાર્વભૌમ ન હતું એટલે આપણી પાસે વસ્તી હતી, વિસ્તાર પણ હતો, સરકાર પણ હતી, પણ આપણી પાસે શું નહોતું, તો કે આપણી પાસે સાર્વભૌમ નહોતું. આ સાર્વભૌમ નહોતું એટલે ભારત જે છે એ દેશ નહોતો. અને ભારત ત્યારે દેશ બન્યો કે 15 ઓગસ્ટ 1947 ના રોજ જ્યારે ભારત જે છે એ આઝાદ થયું. ત્યાર પછી સાર્વભૌમ પ્રાપ્ત કર્યું અને ભારત દેશ બન્યો. તો કોઈ પણ દેશને ચલાવવા માટે, કોઈ પણ દેશ ચલાવવા માટે, હવે ભારતની વાત કરીએ તો ભારતને પણ ચલાવવો હોય તો મૂળભૂત કાયદો જે છે, તો આપણે મૂળભૂત કાયદો જે છે જેનું નામ છે બંધારણ. તો કોઈ પણ દેશને ચલાવવા માટે સર્વસામાન્ય એટલે શું? સર્વસામાન્યનો મતલબ એવો થાય કે અમીર હોય કે ગરીબ હોય, ધનાર પહેલવાન હોય કે દુબળો હોય, સર્વ નાગરિક માટે સરખા નિયમ, સર્વસામાન્ય. પછી ભલે વડાપ્રધાન હોય કે પછી આમ આદમી હોય, કોઈ વ્યક્તિ કોઈનું અમીર માણસ કોઈનું મર્ડર કરી નાખે તો એને પણ આ કાયદો લાગુ પડશે. જ્યારે નાનો માણસ જે છે, જે નબળો માણસ છે, એ પણ કોઈ કાયદાનો ભંગ કરશે તો એને પણ આ કાયદો લાગુ પડશે. આ કાયદો જે છે, આ મૂળભૂત કાયદો જે છે એ કોઈ પણ ભેદભાવ નહીં કરે. તમે કાયદાનો ભંગ કરો એટલે કાયદો લાગુ પડશે. આનો મતલબ એમ થાય કે બધી જ વ્યક્તિઓ વચ્ચે કાયદો સમાન રહેશે. કાયદો ક્યારેય ભેદભાવ કરતો નથી. કાયદો જે છે, આ કાયદાની અંદર એવું છે કે જો તમે પરિસ્થિતિ તમારી કેવી છે કાયદો ધ્યાને નહીં લેશે, માત્ર ને માત્ર તમે જો કાયદાનો ભંગ કરેલો છે તો તમને કાયદો લાગુ પડશે. તમે અમીર છો કે તમે ગરીબ છો, તમે સાવ નબળી પરિસ્થિતિમાં હશો તોય કાયદો તમને લાગુ પડશે. બધા માટે આ સર્વસામાન્ય એટલે કે બધા જ માટે જે નિયમ છે એ નિયમ કેવા છે, તો કે સરખા છે. પછી ભલે વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, એને કાયદાનો ભંગ કર્યો તો એમને પણ કાયદો લાગુ પડશે. જ્યારે નબળી વ્યક્તિ છે, જે ગરીબ વ્યક્તિ છે, એ લોકો પણ કાયદાનો ભંગ કર્યો તો એમને પણ કાયદો લાગુ પડશે. એટલા માટે એવું લખેલું છે કે કોઈ પણ દેશને ચલાવવા માટે સર્વસામાન્ય નિયમોનો સમૂહ, અહીંયા વાત કરેલી છે સર્વસામાન્ય નિયમોનો સમૂહ. નિયમ ભારતીય બંધારણની અંદર નિયમો ઘણા બધા, 300 મૂળભૂત બંધારણમાં 355 અનુચ્છેદ હતા. તો ભારત દેશની અંદર ચલાવવા માટે કોઈ એક નિયમ નથી, ઘણા બધા નિયમો છે. એટલા માટે કહેવામાં આવે છે કે નિયમોનો સમૂહ. એને શું કહેવામાં આવે, તો કે એને બંધારણ કહેવામાં આવે. ભારત દેશને ચલાવવા માટે, કોઈ પણ દેશને અથવા તો ભારત દેશને ચલાવવા માટે
સર્વસામાન્ય એટલે બધા જ ને લાગુ પડશે, દરેક વ્યક્તિ હશે તો દરેકને સરખા નિયમો લાગુ પડશે. અને નિયમ કોઈ એક નથી. નિયમ કેવા છે તો કે ઘણા બધા નિયમો છે. આ ઘણા બધા નિયમો હોવાને લીધે આપણે એમ કહીએ સર્વસામાન્ય નિયમોનો સમૂહ, જેને શું કહેવામાં આવે છે તો કે એને બંધારણ કહેવામાં આવે. તો આ છે બંધારણની વ્યાખ્યા. હવે આપણે આગળ ભાગવાઇઝ બંધારણ ચાલુ કરવાનું છે. એની પહેલા આપણે આમુખ ભણશું. શું ભણશું તો કે આમુખ ભણશું. આમુખ પૂરું થાય ત્યાર પછી આપણે બંધારણના ડેઈલી લેક્ચર ભણશું. કેવો લાગ્યો મારો વિડીયો? બધા જ વિદ્યાર્થીને એક વિનંતી છે, જો કોઈ ડાઉટ હોય કે પ્રશ્ન હોય તો તમને ચોક્કસ કોમેન્ટ બોક્સ ઉપર પ્રશ્ન પૂછો. બને ત્યાં સુધી હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.